તો ચાલો મિત્રો આપણે ઉંમર આધારિત ચેપ્ટરમાંથી સરવાળા આધારિત દાખલા જોઈશું। સૌપ્રથમ રકમ વાંચીએ। શું કહે છે? 6 ક્રિકેટરોની 4 વર્ષ પહેલાંની ઉંમરનો સરવાળો 80 હતો, તો 6 વર્ષ પછી તેમની ઉંમરનો સરવાળો કેટલો? બરાબર। તો જો મિત્રો આ ચેપ્ટરની અંદર સૌપ્રથમ આ 3 શબ્દો સમજવા જરૂરી છે, બરાબર। પહેલાં, હાલ અને પછી, બરાબર। પહેલાં એ ભૂતકાળનો સમય દર્શાવે છે અને હાલ એ વર્તમાનકાળ અને પછી એ ભવિષ્યકાળનો સમય દર્શાવે છે, બરાબર। તો જો મિત્રો અહીં શું કહે છે રકમમાં? 4 વર્ષ પહેલાંની ઉંમરનો સરવાળો 80 હતો। શું કહે છે? 4 વર્ષ પહેલાં એટલે આપણે અહીંયા લખીશું 80, બરાબર। ચાલો હવે શું છે? 6 ક્રિકેટરો એટલે 6 વ્યક્તિ, બરાબર। 6 વ્યક્તિઓ અને કેટલા વર્ષ? 4 વર્ષ, બરાબર। 4 વર્ષ વ્યક્તિ અને વર્ષનો આપણે શું કરવાનું છે? ગુણાકાર। 100 ચોક 24, બરાબર। તો જો મિત્રો હવે અહીંયા આપણે 80 + 24 તો કેટલા થશે? 104, બરાબર। ચાલો આગળ વધીએ। 6 વર્ષ પછી તેમની ઉંમરનો સરવાળો કેટલો? બરાબર, 6 વર્ષ પછી કીધું છે, બરાબર। તો અહીંયા આપણે આવીશું, કેટલી વ્યક્તિ છે? 6 વ્યક્તિઓ છે અને 6 વર્ષ, બરાબર। 6 વર્ષ ગુણાકાર કરીશું વ્યક્તિ અને વર્ષનો। 6 × 6 = 36, બરાબર। 6 વ્યક્તિ એટલે મિત્રો આ 6 ક્રિકેટરો, બરાબર। ચાલો 6 × 6 = 36। હવે 104 + 36 કરીશું તો કેટલા થશે મિત્રો? 140। તો આ 140 એ આપણો ફાઇનલ જવાબ, બરાબર।